આગળ વાત કરીશું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ગુજરાતમાં અમલ કરાવવા ખેડૂત આગેવાનોની માંગ, મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી। ખેડૂત આગેવાન જયેશ દેલાડે કહ્યું કે ખેડૂતોને સહાયની નહીં નુકસાનની વળતરની જરૂર છે। ગુજરાત રાજ્યમાં સતત 3 વર્ષથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સતત વરસતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક વરસાદમાં ભીંજાય પલળી જવાથી ખૂબ જ મોટા પાયે નુકસાન થવામાં પાયમાલ થઈ જાય છે। ખેડૂતો જળવાયુ પરિવર્તનને કારણે ઘણીવાર ચોમાસામાં વધુ વરસાદથી પાક પણ નષ્ટ થઈ જાય છે તેમજ જમીનનું ભારે ધોવાણ થાય છે। આવા સંજોગોમાં ખેડૂતો સહાય નહીં પરંતુ યોગ્ય વળતરની એવી અપેક્ષાઓ રાખે છે। ભારત દેશમાં મહત્તમ રાજ્યના ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ભારતના સરકારની મદદથી લાગુ કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં આ યોજનાના લાગુ પાડવામાં આવેલ નથી, જેને કારણે ગુજરાતના ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામેલ છે। આવા સંજોગોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકાર સમૃદ્ધિના વિચારને અનુમોદન કરી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું પ્રીમિયમ સહકારી બેંકો મારફતે લઈ સહકારી બેંકો દ્વારા વીમા કવચ આપી ખેડૂતોને યોગ્ય વળતર અપાવી શકાય છે। ગુજરાતના ખેડૂતો માટે ત્વરિત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ કરવા ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે। સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનને કારણે સૌથી વધારે ખરાબ અસર ખેડૂત, ખેતી પર અને એના સાથે જોડાયેલા પશુપાલકો પર થઈ રહી છે, પશુઓ પર થઈ રહી છે। તમે છેલ્લા 3 વર્ષથી જોઈ રહ્યા સતત જળવાયુ પરિવર્તનને કારણે માવઠાઓ થઈ રહ્યા છે, વરસાદની સિઝનમાં વધુ વરસાદ થઈ રહ્યો છે, એને કારણે ખેતી પાકોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જુઓ તો જે રીતે હવે નુકસાન થાય ત્યારે મુખ્યમંત્રી સહાય ફંડમાંથી મોટી મદદ થતી હોય છે, પણ જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે, કુદરત ઉઠી રહી છે, એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। હાલમાં જે માવઠું થયું એમાં તમે જુઓ તો સમગ્ર ગુજરાતમાં 10 લાખ હેક્ટરથી પણ વધારે ખેતી પાકો પર અસર થઈ છે, ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે। જ્યારે ભારત સરકાર અને સમગ્ર ગુજરાત સિવાયના રાજ્યોમાં તમે જુઓ તો જે રીતે પ્રધાનમંત્રી ફસલ યોજના ખૂબ જ સફળતાથી ચાલી રહી છે, ગુજરાતમાં પણ એનો અમલ હતો, પણ છેલ્લા 3-4 વર્ષથી જે રીતે બંધ કરવામાં આવી છે અને જે રીતે આટલું મોટું નુકસાન થતું હોય ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને ખૂબ જ મોટી અપેક્ષા હોય છે। ત્યારે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં પણ પ્રધાનમંત્રી ફસલ યોજના લાગુ કરવામાં આવે અને ખેડૂતોને જે રીતે નુકસાન થઈ રહ્યું છે એમાં તમે જુઓ તો ખેડૂતોને નુકસાન માટે જે રીતની સ્થિતિ બની છે એમાં આ ફસલ યોજનાથી ખેડૂતોને મુખ્ય લાભ થાય એવી અમારી વિનંતી છે।